ફાતિમા હા મિસ. વાંચો. વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો. એ હું આગળ લખી ગયો છું. એ વાળા અમે ત્રણેય ભાઈ એક સ્કૂલમાં ભણતા. જસ્ટ વધુ ઉપલા ધોરણમાં ને ભાઈના વિવાહની સાથે મારા થયા. મારાથી 1 વર્ષ આગળ હતો. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું બે ભાઈનું 1 વર્ષ નકામું ગયું. મારા ભાઈને સારું તો એથી વિષમ આવ્યું. વિવાહ પછી તે નિશાળમાં જ રહી શક્યા. આવું નિશ્ચિત પરિણામ તો દેવ જોવાનું હતું. વિધા સભ્યને વિવાહ વિવું એક સાથે હિન્દુ સંસ્કૃતિમાં હોય. મારો અભ્યાસ ચાલુ થયો. હાઈસ્કૂલમાં હું નિશાળનો ગણતો. શિક્ષકની પતિને હંમેશા સાચું. સરસ. રીદા ફાતિમા હા મિસ. દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા. તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ નથી. બીજા ધોરણ પછી ઈનામો પણ લીધા. ને પાંચમા અને છઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક ₹4 અને ₹10ની શિષ્યવૃત્તિ પણ મળી હતી. આ મળવાથી મારી હોશિયારી કરતા દેવે વધારે ભાગ લીધો હતો. એવી રીતે બધા વિદ્યાર્થીઓને સારું નહી. પણ જેઓ સોળ પ્રાંતના હોય એમાં પહેલું કઈ ખોટું એને સારું નથી. એને સારું હતું. 40-50 કેટલા કહી શકે. સરસ. પઠાણ સાળા હા મિસ. વાંચો. મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારીને વિશે કઈ માન નહોતું. ઈનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું. પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી. વર્તનમાં ખોડ આવે તો મને રડવું જ આવે. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કઈ પણ થાય અથવા શિક્ષકને તેવું ભાસે એ મને અસહ્ય થઈ પડે. એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે. મારનું દુઃખ નહોતું પણ હું દંડને પાત્ર ગણાયો એ મહા દુઃખ હતું. હું ખૂબ રડ્યો. આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણનો છે. બીજો પ્રસંગ 7મા ધોરણનો છે. તે વખતે દોરાબજી એદલજી ગિમી હેડમાસ્ટર હતા. તે વિદ્યાર્થી પ્રિય હતા કેમ કે તેઓ નિયમ જળવાવતા, પદ્ધતિસર કામ કરતા ને વાંચો. લેતા તથા શિક્ષણ ઠીક આપતા. તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. મને તેનો અણગમો હતો. ફરજ પડી તે પહેલા તો કદી કસરત ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ નહોતો. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું. હવે હું જાઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી. કસરત ને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો. પાછળથી સમજ્યો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી ને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ. સરસ. ચાલો બીજી કોઈ ગર્લ્સ જેનો વારો ના આવ્યો હોય એ બોલો. ફાતિમા વાંચન કરો. ઓકે મિસ. છતાં કસરતમાં ન જવાની મને નુકસાન થયું એમ ત્યારે જણાવવું જોઈએ. એનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી ને તેની હાઈસ્કૂલના ઉપલા ધોરણથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી. છાવડે લાગી રહી. તો છે તે મારું શરીર પ્રમાણ
ફસાયેલું બન્યું. સરસ. રીદા ફાતિમા. હા મિસ. અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી. નિશાળ બંધ થાય કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો. જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું. પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી. પણ ગિમી સાહેબ શાના માફી આપે. એક શનિવારે નિશાળ સવારની હતી. સાંજે 4 વાગે કસરતમાં જવાનું હતું. મારી પાસે ઘડિયાળ નહોતી. આકાશમાં વાદળા હતા. તેથી વખતની કઈ ખબર ન રહી. વાદળાથી હું છેતરાયો. કસરતમાં પહોંચું તો બધા જતા રહ્યા. બીજે વાંચો. બીજે દિવસે ગિમી સાહેબે હાજરી તપાસી. હું ગેરહાજર નીકળ્યો. મને કારણ પૂછ્યું. મેં તો જે હતું તે કારણ બતાવ્યું. તેમણે તે સાચું ન માન્યું અને મારો એક આનો કે બે આના કેટલો એ બરાબર યાદ નથી. દંડ થયો. હું ખોટો ઠર્યો. મને અતિશય દુઃખ થયું. હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું. કશો ઉપાય ન રહ્યો. મનમાં ને સંચમી રહ્યો. રોયો. સમજ્યો કે સાચું બોલનારને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ. આવી ગફલત મારા ભણતરના સમયે આ પહેલી અને છેલ્લી હતી. મને ઝાખું સ્મરણ છે કે છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો. સરસ. પઠાણ સારા. વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું. તેથી શરીરને વ્યાયામ ન કરાવ્યાની ભૂલને સારું કદાચ મારે સજા નથી ભોગવવી પડી. પણ બીજી એક ભૂલની સજા હું આજ લગી ભોગવી રહ્યો છું. ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી. પણ છેક વિલાયત જતા લગીએ રહ્યો. પછી અને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જ્યાં જન્મેલા અને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાયો અને પસ્તાયો. મેં જોયું કે 18 અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ. મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્ન કર્યો. પણ પાકે ઘડે કઈ કાંઠા તડે. જુવાનીમાં મેં અવગણના કરી તે હું આજ લગી નથી જ કરી શક્યો. દરેક નવયુવક એક યુવતી મારા દાખલાથી તે તેને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. સારા અક્ષર શીખવાને સારું ચિત્રકલા આવશ્યક છે. હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ. જેમ પક્ષીઓ વસ્તુઓ વગેરેનું જોઈ બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે છે. અક્ષર ઓળખતા શીખે ને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષર કાઢતા શીખે તો તેના અક્ષર જેવા થાય. સરસ. બીજી કોઈ ગર્લ્સ જોઈન્ટ થઈ છે બેટા? વાંચો. આ કળાના વિદ્યાસભા અને બીજે 2 સમરણ નોંધવા લાયક છે. વિવાહને લીધે 1 વર્ષ ભાગ્યું તે બચાવી લેવાનો. બીજો ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો. મહેનતનું વિદ્યાર્થીઓને એમ કરવાની રજા ત્યારે તો મળતી. સરસ રીતે આથી વાંચો ત્રીજા બેટા. થોડું સ્પીડ ઓછી રાખ અને વ્યવસ્થિત સાચું વાંચન કરજે હો દીકરા. આથી ત્રીજા ધોરણમાં હું 6 માસ રહ્યો ને ઉનાળાની રજા પહેલાની પરીક્ષા પછી મને ચોથા ધોરણમાં મૂક્યો. અહીંથી કેટલું શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થયું અને કશી સમજ ન પડે. ભૂમિકા પણ ચોથા ધોરણમાં શરૂ થઈ. હું તેમાં પાછળ તો હતો જ ને વળી મેં મુદ્દલ ન સમજાય. ભૂમિતિ શિક્ષક સમજાવવામાં સારા હતા પણ મને કંઈ ગેડ જ ન બેઠે.
હું ઘણી વેળ નિરાશ થતો. કોઈ વેળ એમ થાય કે 2 ધોરણ એક વર્ષમાં કરવાનું છોડી વાંચો. હું 3જા ધોરણમાં ચાલ્યો જાઉં. પણ એમ કરું તો મારી લાજ જાય ને જેણે મારા ખંત ઉપર વિશ્વાસ રાખી મને ચડાવવાની ભલામણ કરી હતી તે શિક્ષક પણ લાજ જાય. એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ જ રાખ્યો. પ્રયત્ન કરતા કરતા જ્યારે યુક્તિના યુકિડના 13ના Miss roll number પ્રેમે 21, New ઉપર Jersey. આવ્યો હા બેટા. ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલો વિષય છે જેમાં કેવળ બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ જ કરવાનો છે. તેમાં મુશ્કેલી શી? ત્યારબાદ હંમેશા ભૂમિતિ અને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. સરસ. થોડું વાંચન કરો ને ત્યારે તમારે સ્પીડ ઓછી રાખવાની અને એક એક શબ્દ પૂરો ધ્યાનથી વાંચન કરવાનું છે. 21 વાંચો. 39 વાંચો. હા મેમ. સંસ્કૃતે મને ભૂમિતિ કરતા વધારે મુશ્કેલી પાડી. ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે. ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું. આ વિષય પણ 4થા ધોરણથી શરૂ થયેલો. 6ઠ્ઠા ધોરણમાં હું હાર્યો. સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા. વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા. સંસ્કૃત વર્ગ ને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી. ફારસી શીખવનાર મૌલવી નર્મ હતા. વિદ્યાર્થીઓ માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે ને ફારસી શિક્ષક બહુ ભલા છે. વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે. હું પણ સહેલું છું એમ સાંભળી લોભાયો ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેઠ્યો. સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું. તેમણે મને બોલાવ્યો. તું કોનો દીકરો છે? એ તો સમજ. વાંચો. તારા ધર્મની ભાષા તો તું નહીં શીખે. તને જે મુશ્કેલી હોય તે મને બતાવ. હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું. આગળ જતા તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે. તારે એમ હારવું ન જોઈએ. તું ફરી મારા વર્ગમાં બેસ. હું શરમાયો. શિક્ષકના પ્રેમની અવગણ્યા ન કરી શક્યો. આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે. કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળા શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે તે ન લઈ શકાત. મને તો એ પક્ષપાત થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો. કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસના વિના ન જ રહેવું જોઈએ. સરસ. પશ્ચાતાપ. તું ખોટો વાંચ્યો હતો ને. તો આપણે અહીંયા સુધીનો અભ્યાસ કર્યો તો હવે આગળ જોઈએ. હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીનું સ્થાન હોવું જોઈએ. આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી. ભાષા પદ્ધતિસર બેટા માઈક મ્યુટ કરી દે તારું. ભાષા પદ્ધતિસર શીખવવામાં આવી અને બધા વિષયો અંગ્રેજીની જ મારફતે શીખવવાનો ને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી. એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ રહેલો છે. વળી જે એક ભાષા શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પણ બીજાનું જ્ઞાન સુલભ થઈ પડે છે. ખરું જોતા તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય. તેમજ ફારસી ને અરબી એક ગણાય.
ફારસી જોડે જો કે સંસ્કૃતને લગતી છે ને અરબી હિબ્રુને લગતી છે, છતાં બંને ઇસ્લામના પ્રકટ થયા પછી ખેડાયેલી છે. તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે. ઉર્દુની અલગ ભાષા નથી ગણી, કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે. તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે. ઉચ્ચ પ્રકારનો ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે. જેમ ઉચ્ચા પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે. હવે ગાંધીજી છે એ કે છે કે હું તો છે ને એવું માનું છું કે આપણા ભારતનું જે શિક્ષણ પદ્ધતિ છે ને, ભારત વર્ષ એટલે કે આપણા ભારતની જે શિક્ષણ પદ્ધતિ છે એની અંદર ઉચ્ચ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ એટલે કે 11-12 કોલેજનું શિક્ષણ એ ઉચ્ચ શિક્ષણ કહેવાય. એમાં આપણી સ્વભાષા, રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજી આ બધાને સ્થાન હોવું જોઈએ. બધી જ ભાષાઓ છે ને એનો આપણે અભ્યાસ કરવો જોઈએ. હવે ગાંધીજી કે છે કે આટલી બધી ભાષાઓ છે ને એનાથી તમારે ડરી જવાની જરૂર નથી. કારણ કે ભાષા છે ને, કોઈ એક ભાષા જો આપણે પદ્ધતિસર શીખી ગયા હોય તો આપણને બીજી ભાષા શીખતા કઈ વાર લાગતી નથી. આપણે ગુજરાતી મીડિયમમાં ઇંગ્લિશ વિષય ભણતા હોઈએ છીએ તો આપણને કેમ એનું ઇંગ્લિશ શબ્દ કે છે એટલે એનું ગુજરાતી હારે કેવું જ પડે છે. શું કામ? તો કે તો જ આપણને ખબર પડે. એટલું ઇંગ્લિશમાં મિસ બોલી જાય અને એનું કાંઈ પણ આપણને ખબર ના પડે, એની સમજૂતી તમને ઇંગ્લિશમાં જ આપી દે, એના એકેય ગુજરાતી વર્ડ્સ ન કહે તો તમને ઇંગ્લિશ સમજાય? ના સમજાય. બરાબર ને? એટલે આપણે ગુજરાતી ભાષા શીખેલા છીએ એટલે આપણે અંગ્રેજી ભણતી વખતે આપણે એનો ગુજરાતી શબ્દ જાણવો પડે છે તો જ આપણને ખબર પડે. હું એમ કહું કે ડ્રિંક એટલે કે પીવું, બરાબર? ડ્રિંકિંગ વોટર એટલે પીવાનું પાણી, તો જ તમને ખબર પડે કે ડ્રિંકિંગ વોટર એટલે પીવાનું પાણી. પણ હું તમને ગોખાવી નાખું કે ડ્રિંકિંગ વોટર, ડ્રિંકિંગ વોટર, ડ્રિંકિંગ વોટર, પછી તમને મગજમાં એમ થાય પણ ડ્રિંકિંગ વોટર છે શું? પછી હું તમને બોટલ બતાવું ને પી ને બતાવું તો તમે તરત ગુજરાતી એમ કહેશો પીવાનું પાણી. બરાબર ને? તો આપણને એનું ગુજરાતી ખબર હશે તો આપણને એનું અંગ્રેજી જલ્દી આવડશે. કે કોઈ એક ભાષા છે ને આપણે શીખી ગયા હોય પદ્ધતિસર તો આપણને બીજી બધી ભાષા છે ને સાવ સરળ થઈ પડે છે. હા, અત્યારે આપણે જોઈએ છીએ કે ગુજરાતી જેના પરિવારમાં બોલાતું હોય છે, જેની માતૃભાષા ગુજરાતી હોય છે, એ માતા પિતા પણ પોતાના બાળકને ઇંગ્લિશ મીડિયમમાં બેસાડે છે. અને બધું જ શિક્ષણ છે ને ઇંગ્લિશ મીડિયમ એટલે શું કે અંગ્રેજી મારફતે આપે. તો ગાંધીજી ના પાડે છે કે ભાઈ તમે એવો ખોટો શોખ ન રાખો કે બાળકને બધું ઇંગ્લિશમાં જ શીખવાડો કે ઇંગ્લિશ બોલતા આવડે. પણ અંતે બાળક છે એ વિચારવાનું તો એની માતૃભાષામાં જ છે. એટલે આવો ખોટો બોજો છે એ ના આપો. અને જો તમે કોઈ એક ભાષા એને સરસ રીતે શીખવાડી દેશો તો બાકીની બધી જ ભાષા, બાકીની બધી જ શિક્ષણનું જ્ઞાન મેળવવું એના માટે સુલભ એટલે કે ઈઝી થઈ પડશે, સહેલું થઈ પડશે. ખરી રીતે જો આપણે ભાષાને જોઈએ ને તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત આ બધી છે ને એક સરખી ભાષા છે. એવી રીતે ફારસી અને અરબી ઈ બે એક સરખી છે. જોકે ફારસી છે ને ઈ સંસ્કૃત જેવી જ છે અને અરબી છે ઈ હિબ્રુને લગતી ભાષા છે. કેટલી બધી ભાષાઓ આપે છે જો. ફારસી સંસ્કૃત જેવી જ છે, બરાબર? હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય. ફારસી અને અરબી એક ગણી શકાય.
ફારસી છે એ થોડીક સંસ્કૃતના શબ્દો હારે મળતી આવે છે, અને અરબી છે એ હિબ્રુને લગતી ભાષા છે. જ્યારે ભારતની અંદર ઇસ્લામ રાજ્ય આવ્યું, ઇસ્લામ ધર્મનો ઉદ્ભવ થયો, ત્યાર પછી આ અરબી અને હિબ્રુ એ ભાષાઓ આવેલી છે. તેથી અરબી અને હિબ્રુ એ બંનેને નજીકનો સંબંધ છે. હવે ઉર્દુ છે એને ગાંધીજીએ અલગ શિક્ષણ માટે ભાષા તરીકે નથી લીધી, કારણ કે ઉર્દુના મોટા ભાગના શબ્દો છે એનો જે વ્યાકરણ એ હિન્દીમાં સમાવિષ્ટ થઈ ગયું છે, અને તેના શબ્દો છે એ ફારસી અને અરબી જ છે. એટલે કે જેને ઊંચા પ્રકારનું ઉર્દુ જાણવું હોય તો એને અરબી અને ફારસી આવડવી જરૂરી છે, તો જ એ ઉર્દુનું શિક્ષણ મેળવી શકે. કેમ તો કે ભાઈ આપણને જો અરબી ને ફારસી બે ભાષા આવડતી હોય તો આપણે સારામાં સારું ઉર્દુનું શિક્ષણ મેળવી જ શકીએ છીએ. એવી જ રીતે જો તમને ગુજરાતી, હિન્દી, બંગાળી અને મરાઠી આ બધી ભાષા જાણવી હોય તો આપણે સંસ્કૃત ભાષા પણ શીખવી જ પડે છે. જો આપણને સંસ્કૃત ભાષા આવડતી હોય તો અત્યારે 4 ભાષા આપણે ઈઝીલી જાણી શકીએ છીએ. તો ગર્લ્સ આ પેરેગ્રાફમાં સમજાઈ ગયું બધું? 2 પેરેગ્રાફ આજે હા મેં મિસ. સમજાવ્યા છે. કોઈને કઈ પ્રશ્ન નથી ને? નહીં. ઓકે. હવે આપણે MCQ મેં તમને બધાને હોમવર્કમાં આપ્યા હતા. બધા પોતાની હોમવર્ક બુક બાજુમાં લઈને બેઠા હશે. આપણે ફટાફટ સોલ્વ જ કરવાના છે, બરાબર? ચાલો 39 નંબર MCQ સોલ્વ કરાવડાવશે? હા મિસ. ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર વિવાહની શી અસર પડી? તેઓનું બેઉ ભાઈનું 1 વર્ષ નકામું ગયું. જવાબ ઈ છે, જવાબ કરીને બોલજો, નહીતર મને તો ખ્યાલ નહીં આવે કે તું કયો જવાબ બોલી છે. બરાબર, તો જવાબ સી. બેનનો જવાબ સાચો છે. ઓ ભાઈ ખૂબ સરસ. એક સાંજે વ્યાયામના વર્ગમાં જવામાં ગાંધીજી કોનાથી છેતરાયા? વાદળાથી. બી. હમ. સારા અક્ષર શીખવા ગાંધીજી કઈ બાબતને અગત્ય ગણે છે? ચિત્રકળા. અરે વાહ, સરસ. ચાલો બસ, તો ચેક કરી લીધું ને તમે બધાએ? કોઈને ખોટું હોય તો સુધારી લેજો. ચાલો, આ ગર્લ્સ સિવાયની બીજી કોઈ ગર્લ્સનો વારો ન આવ્યો હોય? શું બોલું? કોણ? ફાતિમા. હા બોલો બેટા. ગાંધીજીને કયો વિષય બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ લાગ્યો? ફારસી. શું બેટા? ગાંધીજીને કયો બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ લાગ્યો? ફારસી. બેનનો જવાબ સાચો છે? નહીં મિસ, રોંગ. રોંગ છે. હા, સાચો જવાબ શું આવશે? સંસ્કૃતમાં. શેમાં? સંસ્કૃતમાં. કોઈ કે છે ભૂમિતિમાં, કોઈ કે છે સંસ્કૃતમાં, કોઈ કે છે ફારસીમાં. ચલો, સાચો જવાબ કોણ કેશે મને? મેં શું કહું? હા. સંસ્કૃતમાં. ખોટો જવાબ છે બેટા. ભૂમિતિમાં આવશે. વાંચો બેટા 5મું. ગાંધીજીને સંસ્કૃત ભાષા શીખી શકાય એ માટે કોનો ઉપકાર માને છે? ફારસી શિક્ષક.
લ્યો, સંસ્કૃત શીખી શક્યા એ માટે ફારસી શિક્ષક નો ઉપકાર માને બેટા. શું કેમ કહું? ફારસી શિક્ષક એને કાઢી મૂક્યા હતા એટલે. ફાતિમા જવાબ ગોત્યા છે બેટા? હા મિસ. પાઠ વાંચીને ગોત્યા હતા? હા. તો કેમ બધા જવાબ ખોટા પડે છે દીકરી? ચલો સાચો જવાબ શું આવશે? હેડમાસ્ટર ગિમી. કૃષ્ણ. આ કોણે હેડમાસ્તર ગીમી સાહેબ જવાબ આપ્યો બેટા? મિસ રોલ નંબર 25. સંસ્કૃત ભાષા શીખી શક્યા એ માટે હેડમાસ્તર નો એ આભાર માને છે. નહીં, કૃષ્ણ હા શંકર માસ્ટર. હા, કૃષ્ણ શંકર. બરાબર બરાબર. એના સંસ્કૃત શિક્ષક નો આભાર માને છે, કારણ કે સંસ્કૃત શિક્ષકે એને સમજાવ્યું હતું ને કે તું કોનો દીકરો છે, તું તારા ધર્મની ભાષા નહીં શીખે, એવું બધું કોણે કીધું તું? સંસ્કૃત શિક્ષકે. અને સંસ્કૃત શિક્ષક નું નામ શું હતું? કૃષ્ણશંકર માસ્તર. વાંચો બેટા. હિંબુ ને લગતી ભાષા કઈ છે? પારસી. નહી બેટા, હમણાં જ આવ્યું તું. હિબ્રુ ને લગતી ભાષા કઈ છે? શું કહું? રોલ નંબર 25. મિસ 21 કહું? જવાબ બોલી જાઓ. અરબી. અરબી. હા, હમણાં જ આવ્યું તું બેટા, અરબી. ચાલો વાંચો પછીનું. હાઈસ્કૂલ પાઠના ગાંધીજી કયા પુસ્તક માંથી લીધેલો છે? ગીતાબદ્ધ. નહી હો ભાઈ. સત્ય પ્રયોગ. એની આત્મકથા. મેં તમને કીધું તું ને કે સત્યના પ્રયોગો એની આત્મકથા છે, એમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. સાચા જવાબ ફાતેમા કરી લેજે હો બેટા, એટલે આ મિસ્ટેક આપણે એક્ઝામ સમયે ન કરી શકીએ. થઈ ગયા સાચા જવાબ? હવે આપણે શરૂ કરીએ છીએ એક વાક્યના પ્રશ્નોત્તર. આ પણ મેં તમને શોધવા આપ્યા હતા ને, તમે બધાએ જવાબ શોધીને રાખ્યા છે? મિસ મને નથી આવડતા. હા, તો અત્યારે મારી સાથે લખી લેજો. બીજા કોણે શોધ્યા છે? કોઈ એ નથી ગોત્યા એવું છે એક વાક્યના પ્રશ્નોત્તર? ના મેમ, મેં ગોત્યા છે. બરાબર. ચાલો, પહેલો સવાલ છે એનું વાંચન કર બેટા. તે શોધ્યા છે ને જવાબ? પણ મિસ મને પહેલો નથી મળ્યો. એવું છે, બરાબર. તમે લોકો પાઠ્યપુસ્તકમાં ગોતો છો? મિસ હું હા કહું જવાબ? મળ્યો. પેલા હા. ગાંધીજી ને કઈ વાત અસહ્ય નથી પડતી? ગાંધીજી ગાંધીજી થી કઈ એવું કામ થાય જેનાથી શિક્ષકને ખીજાવું પડે, અથવા શિક્ષકને એવું એવી વાત અસહ્ય ઈશાનો અવાજ બહુ કપાય છે. હા બેટા, મને અત્યારે સંભળાતું નથી. બરાબર. જો ભાઈ તમે લોકોએ પાઠ વાંચ્યો હોય ને, તો તમને પાઠમાંથી બેઠો જ જવાબ મળી જાય એમ છે. હું અહીંયા સ્ક્રીન ઉપર પેરેગ્રાફ રાખું છું, તમે બધા વાંચજો અને પછી મને કહેજો. ઓકે. ચાલો, આ પેરેગ્રાફ વાંચો મનમાં અને પછી મને કહો. મિસ શું કહું? હા બોલો. ગાંધીજીના વર્તન વિશે ગાંધીજીને ચીવટ હતી. કોડ આવે તો ગાંધીજીને રડવું, શિક્ષકને ઠપકો એવું ગાંધીજીને અથવા શિક્ષકને એ જો મિસ ભાઈ મિસ બે આવે છે.
હા બેટા, બધાને એ પ્રોબ્લેમ છે. આપણે જવાબ શોધો ને મને કહો. મિસ હું કહું? હા. હા, શિક્ષકને ઠપકો આપવો પડે. મારા હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને તેવું ભાસે એ મને અસહ્ય થઈ પડે. જો ગાંધી પુસ્તકની અંદર બેઠો જવાબ મળ્યો ને તમને કે ન મળ્યો? મળ્યો. તો તમે લોકોએ પાઠ વાંચ્યો નહોતો એનો અર્થ જ થયો ને કે મેં હોમવર્ક આપ્યું પણ તમે લોકોએ વાંચન કરવાની કોશિશ નથી કરી. ડાયરેક્ટ કહી દીધું મને નથી મળ્યું, આમ છે તેમ છે. હું એટલે જ તમને આમ પાઠમાંથી શોધતા શીખવાડું છું કે મને ખ્યાલ આવે તમે પાઠ વાંચ્યો. જો પાઠના પેરેગ્રાફ જ મેં મૂક્યો છે ને સ્ક્રીન ઉપર, તો તમે લોકો પાઠ વાંચી અને કેમ પ્રશ્નોત્તર નથી શોધ્યા? ચાલો લખો પહેલા સવાલનો જવાબ. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારા હાથે કંઈ પણ થાય અથવા મિસ ગાંધીજીના હાથે થાય એવું ન આવે. મને એની જગ્યાએ ગાંધીજી લખવાનું છે ખાલી. અથવા શિક્ષકને તેવું ભાસે એ વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડે. જો ભાષે સુધીનું જોઈ જોઈને લખી નાખો, પછી મને ઉપર ચેકોમી મારી દીધો છે એ નથી લખવાનું, બરાબર? તેવું ભાસે એ વાત ગાંધીજીને માટે અસહ્ય થઈ પડે. માત્ર તમારે જવાબની ગોઠવણી કરતા શીખવાનું હોય. બાકી જો તમે પાઠ્યપુસ્તકમાં વાંચો ને તો બધા જ જવાબ તમને મળી રહે. ચાલો લખાઈ ગયો ગર્લ્સ પહેલાનો જવાબ? કોઈને બાકી છે? ત્યારબાદ પછીનો પ્રશ્ન હું બોલી જાઉં છું અહીંયાથી, અને તમે લોકોએ હોમવર્ક કર્યું હશે તો સવાલ હશે જ તે તમારી પાસે. સાચું બોલનારે ને સાચું કરનારે શી કાળજી લેવી જોઈએ? કોણ બોલશે આનો જવાબ? ચલો લખ્યો છે તમે બધાએ? મિસ હું બોલું? હા બોલો. સાચું બોલનારે અને સાચું કરનારે પોતાનાથી કોઈ ભૂલ ન થઈ જાય તેની કાળજી લેવી જોઈએ. હા, કોણે જવાબ આપ્યો? 46 નંબર. હા, કોણે લખાવ્યો તમને જવાબ? મેં પાઠમાંથી ગોત્યો. પાઠમાં તો એવા શબ્દ જ નથી. ચલો પેરેગ્રાફ રાખ્યો છે, એના આધારે જવાબ શોધો અને બોલો. મેં શું એનો કહું? જવાબ સાચો છે પણ એને કઈકથી જોઈને લખી નાખેલો છે. મેં શું કહું? હા બોલો. હા, સાચું બોલનારે કે સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ. હા, બરાબર. તો લખો સાચું બોલનારે અને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ. એટલે કે આટલું લખાઈ જાય પછી હું બોલું એ લખવાનું છે. ગર્લ્સ લખાઈ ગયું આટલું? પોતાનાથી કોઈ ભૂલ એટલે કે પોતાનાથી કોઈ ભૂલ ન થઈ જાય, પોતાનાથી કોઈ ભૂલ ન થઈ જાય તેની કાળજી લેવી જોઈએ.
સમજાણું ગર્લ્સ? આનો મિનિંગ મેં તમને લખાવ્યો છે. પોતાનાથી કોઈ ભૂલ ન થઈ જાય તેની કાળજી લેવી જોઈએ. પૂર્ણવિરામ. જવાબ પૂરો. ત્યારબાદ ત્રીજો સવાલ છે, ગાંધીજીને દંડ કરતા શાનું વિશેષ દુઃખ હતું? એ પણ આ જ પેરેગ્રાફમાં છે, શોધો. બોલું? હા બોલો. ગાંધીજીને દંડ કરતા પોતે ખોટા કર્યા એનું વિશેષ દુઃખ હતું. ચાલો, કેટલામી લાઈનમાં છે આ જવાબ? તમે બોલો છો તો જવાબ કઈ લાઈનમાં છે શોધીને મને કહેવું પડશે. બીજી અને ત્રીજી. હા, સરસ, બરાબર. હું ખોટો ઠર્યો, મને અતિશય દુઃખ થયું. તો લખો, હું ની જગ્યાએ ગાંધીજી. સવાલમાંથી જોઈને લખવાનું છે. ગાંધીજીને દંડ કરતા ગાંધીજીની દંડ કરતા પોતે ખોટા ઠર્યા, પોતે ખોટા ઠર્યા એનું વિશેષ દુઃખ હતું. એનું વિશેષ દુઃખ હતું. ત્રીજા જવાબ કયો ને આખો. ગાંધીજીને દંડ કરતા પોતે ખોટા ઠર્યા, પોતે ખોટા ઠર્યા એનું વિશેષ દુઃખ હતું. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે અક્ષરો વિશે ગાંધીજીના મનમાં કયો ખોટો ખ્યાલ હતો? એ પ્રશ્ન આ પેરેગ્રાફમાં છે, વાંચો અને ગોતો. અક્ષરો વિશે ગાંધીજીના મનમાં કયો ખોટો ખ્યાલ હતો? મેં શું કહું? હા બોલો બેટા. અક્ષરો, હા, અક્ષરો વિશે ગાંધીજીને ખોટો ખ્યાલ હતો કે ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી. સરસ. કઈ લીટીમાં છે? બીજી અને ત્રીજી. હા, બરાબર. ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ ગાંધીજીના મનમાં હતો. આપણે આવી રીતના જવાબ લખીએ તો આપણો જવાબ એકદમ વ્યવસ્થિત બની જાય ને. એટલે આપણે ટીક કરેલું પહેલા લખી લ્યો. ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી. ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ ગાંધીજીના મનમાં હતો. લખાઈ ગયો ગર્લ્સ જવાબ? કોઈને બાકી હોય એવો તો ખોટો પછી એવો ખોટો ખ્યાલ, પછી ખોટો ખ્યાલ ગાંધીજીના મનમાં હતો. ત્યારબાદ પ્રશ્ન 5, ગાંધીજી કોની અધૂરી કેળવણીની નિશાની ગણે છે? મેં શું બોલું? હા બોલો બેટા. ગાંધીજી નઠારા અક્ષરોને અધૂરી કેળવણીની નિશાની ગણે છે. ઓકે, કઈ લાઈનમાં છે મને અંડરલાઈન કરાવડાવો. પાંચમી ને છઠ્ઠીમાં. હા, બરાબર. નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. બરાબર. તો લખો, ગાંધીજી
નઠારા અક્ષરને નિશાની, અધૂરી કેળવણીની નિશાની ગણે છે. કોઈને બાકી છે જવાબ? ત્યારબાદ પ્રશ્ન 6, કોના પત્રથી ગાંધીજીને કસરતમાંથી મુક્તિ મળી હતી? કોના પત્રથી ગાંધીજીને કસરતમાંથી મુક્તિ મળી હતી? ચલો, કોણે જવાબ લખ્યો છે? ચલો, આ છેલ્લો સવાલનો જવાબ બોલી જાઓ. આ પેરેગ્રાફમાં છે. કોના પત્રથી ગાંધીજીની કસરતમાંથી મુક્તિ મળી હતી? મિસ કોના પત્રથી. કોણે પત્ર લખ્યો તો જેથી કરીને ગાંધીજીની કસરતમાંથી મુક્તિ મળી? એના પિતાજીના પત્રથી. લખી લો ગર્લ્સ જવાબ. કસરતમાંથી ગાંધીજીને પિતાશ્રીના પત્રથી મુક્તિ મળી હતી. તો ગર્લ્સ, અહીંયા આપણે આપણો લેક્ચર છે એ રાખીએ છીએ. 2 પ્રશ્નો બાકી રહી ગયા છે, એક વાક્યના. એ પછીના લેક્ચરમાં હું સોલ્વ કરાવી દઈશ. આજે હોમવર્કમાં તમારે મેં જે લખાયું છે એ બધું તમારી પાકી બુકમાં એકવાર કરી નાખવાનું છે. આપણે પાકી બુક બનાવી છે ને, એની અંદર એક વખત લખી અને પાકું કરજો. હા બરાબર? આજના લેક્ચરમાં કોઈને કઈ પ્રશ્ન છે? મિસ સ્વભાષા એટલે? સ્વભાષા એટલે પોતાની માતૃભાષા. હા મિસ, મને ઈ જ લાગ્યું, પછી મેં કીધું પૂછી લઉં. ઓકે બેટા. ચાલો, બીજા કોઈને કઈ પ્રશ્ન બેટા? આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ અને હોમવર્ક કરજો હો બેટા. બાય બાય.